હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. હવે ગયા લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો સેક્રેટરીલ પ્રેક્ટિસ, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીલ પ્રેક્ટિસનો ભાગ 2માં ચેપ્ટર નંબર 3 કંપનીની સ્થાપના વિધિ, જેમાં આપણે વિદ્યાર્થી મિત્રો કંપનીના લક્ષણો, એના અર્થને સમજ્યા. પછી કંપનીની સ્થાપના વિધિમાં 2 તબક્કા હતા. એમાં સ્થાપના પહેલાનો તબક્કો સમજ્યા હતા, એટલે કે નોંધણી પહેલાનો તબક્કો. ને હવે આજના લેક્ચર દરમિયાન આપણે નોંધણી પછીનો તબક્કો સમજવાનો છે, એટલે કે નોંધણીનો તબક્કો. ક્યારે કંપનીની નોંધણી માન્ય ગણાય છે ટૂંકમાં. તો એ શરૂઆત કરતા પહેલા આપણે નાની અમથી સ્ટોરીથી શરૂઆત કરીશું. આપણો દ્રષ્ટિકોણ જ આપણી પ્રેરણા બને છે, કે આપણો દ્રષ્ટિકોણ કેવો છે. એમાંય 2 પ્રકારના દ્રષ્ટિકોણ આવે, વિધાયક દ્રષ્ટિકોણ અને જ્યારે વ્યક્તિ પોતે કેવી નજરથી જોવે છે એવો દ્રષ્ટિકોણ. એમ તો મહાભારતની એક કથા છે કે સત્યભામાએ દ્રૌપદીને પૂછ્યું એમ કે જંગલમાં રહીને પણ તમે એટલા બધા પ્રસન્ન સુખી કેમ રહી શકો છો એમ. તો અમે તો અમારા રાજમહેલમાં પણ શાંતિથી નથી રહી શકતા એમ. તો દ્રૌપદીએ કહ્યું કે દુઃખેન લભતે સુખાની, એમ કે દુઃખ વડે જ સુખ પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે જે બીજાના માટે તકલીફ ઉઠાવવા માટે તૈયાર છે તેવો જ સુખી થઈ શકે છે. સુખ વડે સુખ પ્રાપ્ત થતું નથી. સુખ ઈચ્છતા હો તો બીજાને સુખી બનાવવાની ઈચ્છા રાખો અથવા તો કરો. આપણને બધાને ખબર છે સફળતા પાછળ ક્યારેય કોઈ જેન્ડર નથી હોતી, એટલે કે કોઈ જાતિ નથી હોતી એમ, પણ યોગ્યતા અને ક્ષમતાની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. કે હું નથી માનતી કે મહિલા હોવાથી કોઈ પ્રોફેશનલી ફાયદો થઈ શકે છે. અહીં તો આવડતને જ કદ માપવામાં આવે છે. તમારામાં જેટલી આવડત છે, તમારામાં જેટલું ટેલેન્ટ છે, જેટલી તાકાત છે, જેટલું સાહસ છે અને જેટલી પ્રેરણા તમે મેળવો છો તેના આધારે જ તમે સફળ થતા હોવ છો એમ. એ વાત અચૂક જરૂરી છે એમ, કે તમે કેટલા દૂરદેશી છો એમ, અને સમસ્યાઓ તરફ તમારો શું દ્રષ્ટિકોણ છે તેના કારણે જ તમે પ્રેરણાદાયક બનતા હોવ છો. તો આ હતી વિદ્યાર્થી મિત્રો નાની અમથી સ્ટોરી. હવે આપણે આપણા અભ્યાસક્રમમાં આવી જઈએ. જોઈએ હવે આપણે નોંધણીનો તબક્કો. નોંધણી પૂર્વનો તબક્કો પૂર્ણ થયા બાદ સ્થાપનાનો તબક્કો શરૂ થાય છે. એટલે કે આપણે જોયું ને નોંધણી પહેલાનો તબક્કો, એટલે કે સ્થાપના પહેલાનો તબક્કો એમ. એ પૂર્ણ થયા બાદ અહીંયા સ્થાપનાનો તબક્કો ક્યારે શરૂ થાય કે જ્યારે અહીંયા નોંધણીનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરવું પડે. આપણે જોયું ને કે ધંધો સ્થાપવાનો વિચાર કરે છે, ત્યાર પછી પ્રાથમિક તપાસ કરે છે, વિગતવાર તપાસ કરે છે, સંસાધનોની જરૂર પડે છે અને નાણાકીય વ્યવસ્થા ઊભી કરે છે. આ બધી વ્યવસ્થાના અંતે પોતે નોંધણી કરે છે. તો જેમાં કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગે જરૂરી કાર્યવાહી કરવી પડે છે. ખાનગી કંપનીમાં મર્યાદિત સભ્ય સંખ્યા તેમજ શેરની ફેરબદલી નિયંત્રિત હોય છે. કોઈ ખાનગી કંપની હોય તો એમાં સભ્યોની સંખ્યા મર્યાદિત હોય છે અને શેરોની ફેરબદલી પર નિયંત્રિત હોય છે. એમ કે ભાઈ એટલા જ શેરો અને આ શેરોની જ ફેરબદલી થઈ શકે છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ કંપની ધંધો શરૂ કરી શકે છે. જ્યાં સુધી કંપનીની નોંધણી રજિસ્ટર ઓફિસની ડાયરીમાં કે રજિસ્ટર ઓફિસના સરનામે નોંધણી ન થાય ત્યાં સુધી અહીંયા કંપની શરૂઆત કરી શકતી નથી. જોઈએ આપણે ખાનગી કંપની હોય કે જાહેર કંપની, બંને પ્રકારની કંપની માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય એટલે કે જરૂરી છે. તે માટે નીચેના દસ્તાવેજો રજૂ કરવા પડે. હવે હું તમને કહી દઉં કે આપણે વિદ્યાર્થી મિત્રો નોંધણીનો તબક્કો એટલે કે આપણી નોંધણી પહેલાનો તબક્કો જોયો. હવે આપણે નોંધણીના તબક્કાનો અભ્યાસ કરવાનો છે, કે જેમાં આપણે 6 બાબત એટલે કે 6 પ્રક્રિયામાંથી વહેંચાયેલી છે. તેમાં આપણે સૌ પ્રથમની પ્રક્રિયા જોઈએ. પહેલું છે આવેદનપત્ર. તો હું તમને સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો મારી ભાષામાં તમને સમજાવી દઉં, ત્યાર પછી ટેક્સ્ટ બુકમાં કહું. હવે કંપની સેક્રેટરીએ કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનું છે. તો ખાસ યાદ રાખજો, નોર્મલ છે, સમજવાનું શાંતિથી એમ. તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે અમુક દસ્તાવેજો રેડી કરવા પડે, એટલે કે અમુક દસ્તાવેજો તૈયાર કરવા પડે છે, કે જે મૂળભૂત અને પાયાના દસ્તાવેજો ગણાય છે. તો એમાંનું એક એટલે આવેદનપત્ર.
આવેદનપત્ર એ મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ ગણાય છે. આવેદનપત્રમાં કંપનીનું નામ હોય, કંપનીનું ધ્યેય હોય, કંપનીની મૂડી હોય, કંપનીના સભ્યોની સંખ્યા હોય, કંપનીના સભ્યોની મૂડી હોય, પછી રજિસ્ટર ઓફિસ વગેરે બાબતો રજિસ્ટર્ડ ઓફિસમાં દર્શાવવામાં આવે. કંપનીને એના નામ અંગે જોઈએ તો કંપનીની નોંધણી કરતી વખતે જ કંપનીનું નામ એ નામની કલમમાં દર્શાવવામાં આવે છે. અને જે નામ દર્શાવવામાં આવે છે તે એવું હોવું જોઈએ કે જે અન્ય કંપનીના નામ સાથે જોડાય છે અથવા તો મળી શકે તેવું ન હોવું જોઈએ. ટૂંકમાં અન્ય કંપની જેવું જ ન હોવું જોઈએ એમ સેમ. પછી કોઈ રાજકારણીના નામ સાથે સંકળાયેલું ન હોવું જોઈએ. ટૂંકમાં તો કંપનીનું નામ રાખે ને ત્યારે જ તે કાયદાની જોગવાઈનું પાલન કરવામાં આવે છે. કંપની છે તો પોતાના ધ્યેયની બહારની પ્રવૃત્તિ કરી શકે નહીં. તો આ કંપનીને કલમમાં કંપનીનો ધ્યેય અને કંપનીના આયુષ્ય દરમિયાન પોતે કેવા કેવા કાર્યો કરી શકે છે તે અંગેની બાબત ધ્યેયની કલમમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ તો મૂડીની કલમમાં ભાઈ મૂડીની વાત દર્શાવવામાં આવે છે કે કંપનીનું આયુષ્ય એટલે કે કંપની જેટલો સમય સુધી શરૂ રહે છે તેટલા સમય દરમિયાન કેટલી વધુમાં વધુ કેટલી મૂડી રાખી શકાય તે મૂડી અંગેની વિગતો આવેદનપત્રમાં દર્શાવવામાં આવે. ત્યારબાદ કંપનીની સ્થાપના કરનાર એટલે કે કંપનીની જે શરૂઆત કરી હોય તેમાં જે વ્યક્તિએ મૂડી રોકી હોય તેની જવાબદારી કેટલી છે તે અંગેની વિગત દર્શાવવામાં આવે. આ ઉપરાંત રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું આવેદનપત્રમાં દર્શાવવામાં આવે. આ આવેદનપત્ર છે જે ત્રાહિત પક્ષ એટલે કે કોઈ ત્રીજો જ પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. કોઈ પણ કંપની આવેદનપત્ર દ્વારા કેવો ધંધો કરે છે ને એ નક્કી થાય છે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર જરૂરી છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકમાં મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કંપનીનો આ પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ છે. મેં તમને કીધું ને શરૂઆતમાં જ પહેલા કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અમુક દસ્તાવેજ આપણે રેડી કરવા પડે તો એમાંનો પાયાનો દસ્તાવેજ એટલે આવેદનપત્ર. આ દસ્તાવેજમાં જે કલમો હોય છે તેના આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે. મેં તમને કીધું ને કે કંપનીનું ધ્યેય એમાં મૂડી, સભ્યોની સંખ્યા, રજિસ્ટર ઓફિસ આ બધી જ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તેના આધારે કાર્યક્ષેત્ર એટલે કંપની પોતે કેવું કાર્ય કરી રહી છે તે નક્કી કરવામાં આવે છે. આ દસ્તાવેજમાં કંપનીનું નામ, ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી, રજિસ્ટર ઓફિસ વગેરે દર્શાવવામાં આવે છે. મેં તમને કીધું હતું ને કે આવેદનપત્રમાં કંપનીનું નામ, કંપનીનું ધ્યેય, કંપનીની મૂડી, કંપનીના સભ્યોની સંખ્યા, કંપનીના સભ્યોની મૂડી, રજિસ્ટર ઓફિસ વગેરે બધી જ બાબતોને દર્શાવવામાં આવે છે. પછી આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ એટલે કે બીજો જ કોઈ પક્ષ અને કંપની વચ્ચેનો જે સંબંધો છે એ સંબંધોને નક્કી કરે છે. કેવી રીતના નક્કી કરે કે હવે ભાઈ કોઈ કંપનીની શરૂઆત થઈ છે અને આવેદનપત્ર જ્યારે રજૂ કરવામાં આવે તો સામેવાળી કંપની કે કોઈ ત્રાહિત પક્ષ કે કોઈ પેઢી હોય એ વિશ્વાસ માની લે છે આ પેઢીને કે ભાઈ આ પેઢી સદ્ધર રહેશે, આ કંપની સદ્ધર રહેશે, એણે પોતે શરૂઆત કરી છે તો એણે આવેદનપત્ર પણ મેળવ્યું છે, પોતે વિચાર કર્યો છે તો તેની પ્રાથમિક તપાસને જે વિગતવાર તપાસ છે એ વ્યવસ્થિત કરેલી હશે એમ. કોઈ પણ કંપની માટે આવેદનપત્ર પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે. મેં તમને કીધું ને કે કંપની ખાનગી હોય કે જાહેર હોય અહીંયા આવેદનપત્ર ફરજિયાત છે. કેમ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે એમ આવેદનપત્ર એ પાયાની એટલે કે પહેલી જ મૂળ અગત્યની જરૂરિયાત છે એમ. આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થાય છે. મેં તમને કીધું ને કે કંપનીનું ધ્યેય અને કંપની જેટલા વર્ષ ચાલે છે એ કેવા કેવા કાર્યો કરી શકે છે તેના આધારે નક્કી થાય છે. આવેદનપત્રના આધારે કે કંપની કેવો ધંધો કરે છે અને પોતે કેવું કાર્ય કરી રહ્યું છે ત્રાહિત પક્ષ સાથે આ બધી જ બાબતો નક્કી કરવામાં આવે છે આવેદનપત્ર દ્વારા. ત્યાર પછી આ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો બીજો તબક્કો છે નિયમનપત્ર. તો જોઈએ આપણે નિયમનપત્ર. નિયમનપત્ર એ હવે હું તમને સૌપ્રથમ મારી ભાષામાં તમને સમજાવું તો નિયમનપત્રમાં કંપનીના આંતરિક વહીવટ દર્શાવવામાં આવે. જ્યારે આવેદનપત્ર હતું ને વિદ્યાર્થી મિત્રો એ કંપનીનો પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ હતો. એ સૌપ્રથમ માણસની કંપની શરૂઆત કરે છે એટલે એની પ્રાથમિક જરૂરિયાત ગણાય છે.
ને જ્યારે નિયમન પત્ર કંપનીના આંતરિક વહીવટો દર્શાવવામાં આવે છે, કંપનીની અંદરના જે વહીવટો કરવામાં આવે છે એ વહીવટો નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. વહીવટ કેવી રીતે કરશે, આંતરિક વહીવટ માટે કેવા કેવા નિયમો લાગુ પડશે તે અંગે આંતરિક વહીવટ એટલે કે અંદરના જે વહીવટનો દસ્તાવેજ છે ને એટલે નિયમન પત્ર, તે કંપનીનું ધ્યેય નક્કી કરે છે, ધ્યેય સ્પષ્ટ કરે છે. જ્યારે નિયમન પત્ર તે ધ્યેય પ્રાપ્ત કરવા કયા કયા નિયમોનું પાલન કરે છે તે નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. જ્યારે આવેદનપત્ર છે ને એ કંપનીનું ધ્યેય સ્પષ્ટ કરે છે, જ્યારે નિયમન પત્ર ધ્યેયને પ્રાપ્ત કરવા કયા કયા નિયમોનું પાલન કરવું પડશે ને એ નિયમન પત્રમાં દર્શાવવામાં આવે. ત્યારબાદ જોઈએ કે જ્યારે અહીંયા આપણે નોંધણી કરવામાં આવે છે તો નોંધણી કરવા માટે આપણે પ્રથમ પગથિયું તો જોયું આવેદનપત્ર મેળવું, ત્યાર પછીનું આપણે નિયમન પત્ર જોયું. તો જોઈએ નિયમન પત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે. મેં તમને કીધું ને કે આંતરિક વહીવટ એટલે કંપનીની અંદર રહીને જે વહીવટ કરવામાં આવે તે દર્શાવતો દસ્તાવેજ છે. આવેદનપત્રમાં કંપનીનું જે ધ્યેય નક્કી થયું છે તે સાકાર કરવા કંપનીના નીતિ નિયમો આમાં નક્કી કરવામાં આવે છે. મેં કીધું ને કે કંપનીનું ધ્યેય નક્કી સ્પષ્ટ આવેદનપત્ર કરે છે, જ્યારે આ નિયમન પત્ર એ ધ્યેયને પ્રાપ્ત કરવા કયા કયા નિયમનું પાલન કરવું ને એ નિયમન પત્ર નક્કી કરે છે. ત્યાર પછી નોંધણીના પ્રમાણપત્ર મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો ત્રીજો તબક્કો. તો ત્રીજો તબક્કો છે સંચાલકોની યાદી. તો સંચાલકોની યાદીનો દસ્તાવેજ તૈયાર કરવાનો થાય તો તેમાં કંપનીના સંચાલકો તરીકે એટલે કે જે વ્યક્તિ કાર્ય કરવાના છે તેનું નામ, નામની યાદી, સંચાલકોની યાદી, આ બધી જ યાદી દર્શાવવામાં આવે સંચાલકોની યાદીમાં. આ ઉપરાંત સંચાલકો અન્ય કયું કાર્ય કરે છે તો તેના કામની યાદી સંચાલકોની યાદીમાં ઉમેરવામાં આવે. તે કયા રાષ્ટ્રમાં રહે છે તો આવી સંચાલકોની લાયકાત અંગેની યાદી પણ સંચાલકોની યાદીમાં ઉમેરવામાં આવે. કોઈ કંપની હોય એમાં 15 સંચાલકો કામ કરે તો તેના નામ, સરનામા, તેની તમામ વિગતો, તમામ વ્યક્તિગત વિગતો આ બધી જ અહીંયા દર્શાવવામાં આવે. જોઈએ આપણે કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાની છે તેમના નામ, સરનામું, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે દર્શાવીને તેમના નામોની યાદી કંપની રજિસ્ટર સમક્ષ મૂકવામાં આવે છે. અહીંયા કંપનીમાં જે સંચાલક તરીકે જે વ્યક્તિ કાર્ય કરે છે, ધારો કે તમે કંપનીના સંચાલક તરીકે કાર્ય કરવાના હોવ તો તમે જે કંપનીમાં કાર્ય કરવાના છો એ કંપની અહીંયા અત્યારે શું કરે છે, નોંધણીનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરે છે. એટલે તમે આ તમામ 6 તબક્કામાંથી પસાર થવાના છો. તો તમે તેના સંચાલક છો તો તમારું નામ, તમારું સરનામું, તમારો ધંધો શું છે, હાલમાં તમે અન્ય કંપની સાથે જોડાયેલા હતા તો ક્યાં જોડાયેલા હતા, શું કાર્ય કરતા હતા, કયા હોદ્દા પર હતા, તમારી ઉંમર શું છે, તમે કયા રાષ્ટ્રમાં રહીને કાર્ય કરો છો, બધા જ નામોની યાદી કંપની રજિસ્ટર સમક્ષ મૂકવામાં આવે છે. નિયત કરવામાં આવે તેવી કંપનીમાં સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જરૂરી છે. એટલે નિયત કરવામાં એટલે કે નક્કી કરવામાં આવે તે પ્રમાણે કંપનીના સંચાલકો હોય એમાં ઓછામાં ઓછી એક મહિલા પણ સંચાલક હોવી જરૂરી છે. ત્યાર પછી આગળ વધ્યા વિદ્યાર્થી મિત્રો તો ચોથો તબક્કો છે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. હવે જ્યારે હું તમને જણાવું સૌ પ્રથમ તો જ્યારે વિદ્યાર્થી મિત્રો સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું તૈયાર કરવામાં આવે ને તો કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હોય ને તો આ બધા જ દસ્તાવેજો પણ ફરજિયાત મેળવવાના હોય છે. આપણને ખબર છે આપણો કંપની ધારો છે 2013નો, તો એ કંપની ધારામાંથી પસાર થઈ રજિસ્ટર ઓફિસને યોગ્ય લાગે તો જ નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ કંપની પોતાની ધંધાકીય પ્રવૃત્તિ શરૂ કરી શકે છે. અહીંયા એવું જરૂરી નથી કે આ 6 તબક્કામાંથી પસાર થઈ ગયા એટલે નોંધણીનું પ્રમાણપત્ર મળી ગયું. અહીંયા રજિસ્ટર ઓફિસને યોગ્ય જણાશે તો જ તમારું નોંધણીનું પ્રમાણપત્ર મળશે અને ત્યાર પછી જ તમે ધંધાકીય પ્રવૃત્તિ શરૂ કરી શકો છો. તો દરેક સંચાલકો આ કંપનીમાં જોડાવા ઈચ્છે છે તેવી લેખિત સંમતિ આપે છે. સંચાલકો તરીકેની જવાબદારી, ફરજ, એનું કાર્ય આ બધું જ સોગંદનામું કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાનું હોય છે. આ ઉપરાંત જો સંચાલકે કોઈ છેતરપિંડી કે ગુનો કરતો નથી કે ગેરરીતિ માટે પોતે કોઈ જવાબદાર ઠરેલ નથી તેવું સોગંદનામું રજૂ કરવું પડે છે કે ભાઈ ભૂતકાળમાં તેણે કોઈ પણ પ્રકારની સંચાલક તરીકેની કાર્ય ફરજ બજાવ્યું છે અન્ય કંપનીમાં તો તેણે કંપની સાથે ક્યારેય છેતરપિંડી કે ગુનો કર્યો નથી, કોઈ ગેરરીતિ માટે પોતે જવાબદાર નથી થયો,
તો આવું સોગંદનામું આપવું પડે છે લેખિત, અને આ જ માહિતી આપે છે તો તે માહિતી સાચી છે, સંપૂર્ણ છે, પછી ત્યારબાદ એ સહી કરે છે. ટૂંકમાં જે માહિતી આપી છે સાચી અને પૂર્ણ છે તેવું પણ સોગંદનામું આપે છે. તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, દરેક સંચાલકે રજિસ્ટરને સંચાલક તરીકેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી છે તેવી લેખિત સંમતિ આપવી પડે. હવે તમે સંચાલક તરીકેની જવાબદારી સંભાળી છે તો તમે આવેદનપત્ર તમારી કંપનીએ પ્રાપ્ત કર્યું છે. ત્યાર પછી નિયમનપત્રના નિયમો જોયા. ત્યાર પછી સંચાલકોની યાદી, એટલે કે તમારા જે નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા બધી જ માહિતી રજિસ્ટર ઓફિસ સમક્ષ પહોંચી છે. ત્યારબાદ સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. તમે કંપનીના સંચાલક થવાના છો તો તમારી લેખિત સંમતિ અને સોગંદનામું જોઈએ કે ભાઈ સંચાલક અહીંયા રજિસ્ટરને સંચાલક તરીકેની જવાબદારી સ્વેચ્છાએ, એટલે કે પોતે પોતાની જાતે સ્વૈચ્છિક પ્રામાણિકતાથી સ્વીકારે છે તેવી લેખિત સંમતિ આપવી પડે છે. આ ઉપરાંત ભરણું ભરનાર અને પ્રથમ સંચાલકે રજિસ્ટર સમક્ષ નીચેની બાબતો સોગંદનામામાં રજૂ કરવી પડે. કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી. એ પોતે અહીંયા કંપનીના સંચાલક તરીકેની જવાબદારી સંભાળે છે તો કોઈ પણ ગુનામાં એ પોતે ગુનેગાર સાબિત થયેલ નથી. તે કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠારેલ નથી. તેણે અન્ય કંપની સાથે કામ કર્યું છે તો ત્યાં કોઈ પણ પ્રકારની છેતરપિંડી કે ગેરરીતિ, કોઈ પણ પ્રકારનું ખરાબ વર્તન કે ખરાબ કાર્ય માટે પોતે ગુનેગાર ઠરેલ નથી, એટલે કે ગુનેગાર જાહેર થયેલ નથી. રજિસ્ટર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે તે સાચી અને સંપૂર્ણ છે. પોતે જે ઉપરના 2 મુદ્દામાં માહિતી આપી ને કે પોતે ગુનેગાર કે ગુના માટે ઠરેલ નથી, છેતરપિંડી કે ગેરરીતિ માટે ઠરેલ નથી, અને જે એણે માહિતી આપી છે આ સંપૂર્ણ સાચી અને પૂર્ણ છે. મેં તમને જણાવ્યું ને મારી ભાષામાં કે જે સંમતિ આપે તો સંચાલક તરીકેની પોતાની જે ફરજ છે, પોતાનું જે કાર્ય છે એણે સોગંદનામું આપવું પડે છે, રજિસ્ટર સમક્ષ રજૂ કરવું પડે છે. ત્યાર પછી જ પોતે અહીંયા સંચાલકોની લેખિત સંમતિમાં માન્ય ગણાય છે. તો આ ત્રણેય બાબતોમાંથી પસાર થવું પડે છે વિદ્યાર્થી મિત્રો. સંચાલક પોતે સ્વેચ્છાએ સ્વીકારે છે જવાબદારીને, પોતે લેખિત સંમતિ પણ આપે છે, પોતે ગુના માટે ઠરેલ પણ નથી, પોતે કોઈ છેતરપિંડી કરી નથી, અને જે માહિતી આપે છે તે સાચી અને પૂર્ણ છે. ત્યાર પછી આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો 5મો તબક્કો છે નિવેદન. હવે જોઈએ, સામાન્ય ભાષામાં હું તમને જણાવું કે જેમાં કાયદાની જોગવાઈનું પાલન કરવામાં આવે ને, ટૂંકમાં તો કાયદાની જોગવાઈનું પાલનનું નિવેદન આપવામાં આવે. અહીંયા જે જોગવાઈ છે આપણો 2013ના કાયદા પ્રમાણે અથવા તો 2013ની જે જોગવાઈ છે એ જોગવાઈનું અહીંયા પાલન કરવામાં આવે તેવું નિવેદન આપવામાં આવે. આ ઉપરાંત એવું નિવેદન આપે કે કંપની 2013ની તમામ જોગવાઈનું પાલન કરવામાં આવે છે. આ ઉપરાંત કંપની જે તમામ જોગવાઈનું પાલન કરતાંય આપણે કંપનીનો ધ્યેય પાર પાડીશું તે કંપની ધારાની જોગવાઈની વિરુદ્ધ કરવામાં આવશે નહીં. કોઈ પણ કાર્ય કંપની ધારાની જોગવાઈની વિરુદ્ધ થઈ શકશે નહીં તેવું અહીંયા પોતે સંચાલકો તૈયાર કરે છે એમ આવું, અને સહી કરી આપે છે અને કહે છે કે અમે કાયદાની જોગવાઈનું પાલન કરીશું. આ ઉપરાંત પણ જો કંપની રજિસ્ટર સમક્ષ દર્શાવવું પડે છે તો પોતે દર્શાવે પણ છે એમ. આ ઉપરાંત નિવેદન કંપની રજિસ્ટર સમક્ષ છાપેલું હોવું જોઈએ. આ નિવેદન તેમાં એડવોકેટ એટલે કે વકીલો હોઈ શકે, સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટ હોઈ શકે, કોસ્ટ એકાઉન્ટ હોઈ શકે, અથવા તો કંપનીના સેક્રેટરીમાંથી કંપનીની જ્યારે સ્થાપના કરી હોય ને એ સ્થાપના સમયે જે વ્યક્તિ સંકળાયેલા કે જે જોડાયેલા હોય ને એ બધાને સહી પણ કરવી પડે. કંપનીના નિયમન પત્રમાં જે સંચાલકો મેનેજર કે સેક્રેટરી તરીકે જેનું નામ હોય ને તેણે પણ સહી કરવી પડે અહીંયા, કારણ કે એ પોતે કંપનીનો સંચાલક છે, મેનેજર છે કે કંપનીનો સેક્રેટરી જાહેર થયો છે, એટલે એણે સહી પણ કરવી પડે. અને કાયદાનું જોગવાઈનું પાલન તમામ સંચાલક કરશે તેવું એક નિવેદન પણ આપવું પડે. કંપની કાંઈ એમનેમ ચાલે કાયદા વગર ને નિયમ વગર, તેની પણ અહીંયા સહી કરવી પડે. તો જોઈએ આપણે, કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈનું પાલન કરવામાં આવે છે. મેં કહ્યું હતું ને હમણાં વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કાયદાની જોગવાઈનું પાલન કરે છે એવું નિવેદન આપવામાં આવે, એટલે કે કંપની ધારો 2013ની જોગવાઈ પ્રમાણે પાલન કરવામાં આવે છે. તો આ પાલન કરતાંય પોતે ધ્યેય પાર પાડશે એવું અહીંયા જોગવાઈ કરવામાં આવે છે, ટૂંકમાં સહી કરવામાં આવે છે. અને જોગવાઈનું પાલન કરતાં રજિસ્ટર સમક્ષ દર્શાવવું પડે. આ ઉપરાંત નિવેદન પણ આપવું પડે એમ.
અને એ પોતે છાપેલું હોવું જોઈએ તેમ દર્શાવતું નિવેદન કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવું પડે. આ નિવેદન છાપેલું હોવું જોઈએ, જેમાં એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટ, કોસ્ટ એકાઉન્ટ અથવા કંપનીના સેક્રેટરીમાંથી જે કંપનીની સ્થાપના વિધિ સમયે સંકળાયેલા હોય તેણે પણ સહી કરવી પડે. પછી મેનેજર હોય, સેક્રેટરી હોય કે કોઈ સંચાલક હોય, કંપનીની સ્થાપના વખતે પોતે હાજર હોય એટલે એણે અહીંયા, કારણ કે એ કંપનીની સ્થાપના વિધિમાં પોતે જોડાયેલો હતો એટલે અહીંયા એણે સહી કરવી પડે છે. કંપનીના નિયમન પત્રમાં જે સંચાલક, મેનેજર કે સેક્રેટરી તરીકે જેનું નામ હોય તેણે પણ સહી કરવી પડે. હવે તમે કંપનીના કોઈ સંચાલક કે મેનેજર કે સેક્રેટરી હો તો તમને જે હોદ્દો મળ્યો છે એ પ્રમાણે જે આપણી કંપની ધારાની જોગવાઈ છે એનું પાલન કરતાં કરતાં તમે ધ્યેય પાર પાડતા હોવ તો તમારે અહીંયા એવું નિવેદન પણ આપવું પડે, તમારે સહી પણ કરવી પડે અને ત્યારબાદ જ તમે કંપનીની નોંધણીના પ્રમાણપત્રમાં આગળના તબક્કામાંથી પસાર થઈ શકો છો. તો જોઈએ આપણે છઠ્ઠો તબક્કો કે જે પ્રક્રિયાનો અંતિમ તબક્કો છે કે જેમાં અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત કરવામાં આવે છે. તો જોઈએ અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. તો કંપનીના સંચાલકો, મેનેજરો, સેક્રેટરી કે જે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલા હોય અને તેમાં તેમનું હિત હોય તો તે અંગેની માહિતી આપવી પડે. એટલે કે કંપનીના જે સંચાલકો હોય, પછી મેનેજર હોય, સેક્રેટરી હોય, કોઈ પણ હોય, જ્યારે કંપનીની સ્થાપના કરી હોય એ સ્થાપના સમયે પોતે જે મૂડી રોકી હોય, પોતે જે ભરણું ભર્યું હોય તો એ બીજી કંપની સાથે સંકળાયેલા હોય તો તેમાં તેમનું હિત હોય તો તે અંગેની માહિતી પણ આપવી પડે. અહીંયા એ સૌપ્રથમ પહેલાં કઈ કંપનીમાં કાર્ય કરતા હતા અને એમનું હિત એ કંપનીમાં શું હતું તો એ માહિતી પણ આપવી પડે છે. જ્યારે અહીંયા અન્ય કંપનીમાં પોતે હિત એવી રીતના આપ્યું હોય કે ભાઈ પોતાના પ્રેફરન્સર કે ગમે તે ડિબેન્ચરો કે રોકીને મતલબમાં ઇક્વિટી શેર કે ગમે તે રોકી અને પોતાનું હિત રાખ્યું હોય તો અહીંયા એ પણ જણાવવામાં આવે છે. તો ટૂંકમાં અન્ય કંપનીમાં હિત અંગેની અહીંયા જાહેરાત એટલે કે જાણ કરવામાં આવે છે, જાહેરાત કરવા, તો એ માહિતી પણ આપવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, નોંધણીનો તબક્કો એમાં આપણે 6 તબક્કામાંથી પસાર થયા હતા. ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય, નોંધણીનું પ્રમાણપત્ર તો ફરજિયાત મેળવવું પડે. જેમાં આપણે પહેલું આવેદનપત્ર જોયું કે જે પાયાનો અને મૂળ દસ્તાવેજ છે, જેમાં કંપનીની ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી, રજિસ્ટર ઓફિસ આ બધું જ સમાવેશ કરવામાં આવે છે કે જે એક ત્રીજો ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. અને આપણને ખબર જ છે કે આવેદનપત્ર અગત્યની અને પાયાની જરૂરિયાત છે. ત્યાર પછી જોયું બીજું નિયમન પત્ર કે જે આંતરિક વહીવટો, કંપનીની અંદર રહીને જે વહીવટો કરવામાં આવે છે તે આ દસ્તાવેજમાં નક્કી થાય છે. ત્યાર પછી ત્રીજો તબક્કો જોયો સંચાલકોની યાદી કે જે સંચાલકો કાર્ય કરે છે તો તેના નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા એ બધું જણાવવામાં આવે છે. ઓછામાં ઓછી એક મહિલા પણ સંચાલક હોવી જોઈએ. ચોથો તબક્કો સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું પોતે સ્વેચ્છાએ સ્વીકારે છે, ગુના માટે ઠરેલ નથી, છેતરપિંડી નથી કરેલી અને જે માહિતી આપે એ સંપૂર્ણ અને સાચી છે. ત્યાર પછી પાંચમો તબક્કો કે પોતે નિવેદન આપે છે, કાયદાની જોગવાઈનું પાલન માટેનું નિવેદન આપે છે, જેમાં એકાઉન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટ, એડવોકેટ, કોસ્ટ એકાઉન્ટ આ બધા જ વ્યક્તિઓ એ સ્થાપના વિધિમાં સંકળાયેલા હોય કે જે બધા પોતે સહી કરે છે. પછી કંપનીના સંચાલક હોય, મેનેજર હોય કે સેક્રેટરી હોય, બધા અહીંયા સહી કરવી ફરજિયાત છે. ત્યાર પછી અંતિમ તબક્કો આપણે જોયો કે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. તો કંપનીમાં જે સંચાલકો અને મેનેજરો હોય તો ભરણું ભરનાર એટલે કે કંપનીની સ્થાપના કરી ત્યારે પોતે જે મૂડીનું રોકાણ કર્યું છે તો અગાઉ પોતે કઈ કંપનીમાં પોતાનું કેટલું હિત હતું તે અંગેની માહિતી પણ આપવામાં આવે છે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો નોંધણીનો તબક્કો. ત્યારબાદ જ અહીંયા નોંધણીનું પ્રમાણપત્ર પ્રાપ્ત થાય છે. તો જોઈએ આપણે નોંધણીનું પ્રમાણપત્ર. તો હું તમને જણાવું, હવે કંપની સાથે સંકળાયેલા હોય કંપનીના સંચાલકો, મેનેજરો કે સેક્રેટરી તો કોઈ પણ સોગંદનામામાં અહીંયા દસ્તાવેજમાં કોઈ પણ સોગંદનામામાં આપવી પડે અને એક એવો પત્ર આપવામાં આવે છે કે ધારો કે હવે 15 સંચાલકો છે તેમાંથી 5 અન્ય કંપનીમાં પોતાનું હિત ધરાવે છે તો એ માહિતી પણ આપવી પડે. આપણે જોયું ને છેલ્લા મુદ્દામાં તો અન્ય કંપનીમાં એટલે કે તો એ કંપનીનું નામ, એ કંપનીમાં કેટલું હિત હતું, આ તમામ બાબતો આપવામાં આવે છે.
તો આ હતા 6 તબક્કા, અને આ 6 તબક્કામાંથી પસાર થવું પડે અને કંપની રજિસ્ટર સમક્ષ રજૂ કરવું પડે. તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો કોઈ ફી ભરવામાં આવે અને કંપની રજિસ્ટરને યોગ્ય લાગે તો તેને નોંધણી કંપનીના ચોપડે કરવામાં આવે છે. અને આ વિધિ પૂર્ણ થયા બાદ કંપની રજિસ્ટરને નોંધણીનું પ્રમાણપત્ર પ્રાપ્ત થાય છે. અને આ પ્રમાણપત્ર જે તારીખ આપવામાં આવે તે તારીખથી જ કંપનીની શરૂઆત થયેલી ગણાય છે, અને ત્યારબાદ જ કંપની તેના હેતુપૂર્વકના કાર્યો કરી શકે છે. જોઈએ આપણે ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી ફી ભરવામાં આવે છે. ઉપરના 6 દસ્તાવેજો છે ને એની સાથે એક ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટર ચકાસણી કર્યા બાદ જો સંતોષકારક લાગશે તો જ તેની નોંધણી કંપનીઓના ચોપડે કરે છે. હવે તમે આ 6 તબક્કામાંથી પસાર થયા છો અને ફી ભરી છે, તો એવું જરૂરી નથી કે ભાઈ હાલો હવે આપણી નોંધણી થઈ ગઈ. જો એ તપાસ કરે રજિસ્ટર ઓફિસર અને એને સંતોષકારક લાગે તો જ કંપનીઓના ચોપડામાં નોંધ કરે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે, અને નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવે તે તારીખથી જ કંપનીની શરૂઆત થયેલ ગણાય છે. જ્યારે અહીંયા રજિસ્ટર ઓફિસને સંતોષકારક લાગે ત્યાર પછી કંપનીના ચોપડામાં કરે છે, અને આ વિધિ પૂર્ણ થઈ જાય ત્યારબાદ જ રજિસ્ટર ઓફિસને નોંધણીનું પ્રમાણપત્ર પ્રાપ્ત થાય છે. અને જે પ્રમાણપત્ર પ્રાપ્ત થાય છે તેમાં જે તારીખ આપવામાં આવે તે જ તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય. કંપની રજિસ્ટર કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપનીને ઓળખ નંબર ફાળવે છે, જે કંપનીની ઓળખ બને છે. કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર આપે ને એની સાથે સાથે ઓળખ નંબર પણ આપે, જેનાથી કંપનીની ઓળખ બની રહે છે, અને તેનો સમાવેશ પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટર ઓફિસે સાચવવા પડે છે. અહીંયા જે કોઈ આપણે અહીંયા રજૂ કરેલા છે દસ્તાવેજો, એ દસ્તાવેજો માહિતી પત્રકો કંપની બંધ ન થાય કે કંપનીનું વિસર્જન ન થાય ને ત્યાં સુધી અહીંયા રજિસ્ટર ઓફિસે સાચવવા પડે છે. કારણ કે એ સાચવેલા દસ્તાવેજો જ્યારે એ કંપનીમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે ત્યારે જરૂરી બને છે, અને ત્યારે રજિસ્ટર ઓફિસના સરનામે આપણે પોતે દર્શાવી પણ શકીએ કે ભાઈ કંપનીની શરૂઆત આ તારીખથી થઈ હતી ને આ કંપની એટલો સમય સુધી આવી રીતના ચાલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે આપણે આવી જઈએ સ્વાધ્યાયમાં. નીચેનામાંથી કઈ બાબત કંપનીની લાક્ષણિકતા નથી? આપણે જોયું ને, સ્વતંત્ર વ્યક્તિત્વ, કાયમી અસ્તિત્વ, સભ્યોની મર્યાદિત બસ આવું તો કંઈ આવ્યું જ નથી. મેટ્રો શહેરમાં મુખ્ય ઓફિસ, તો આપણો જવાબ એ આવશે. નીચેનામાંથી કયો દસ્તાવેજ કંપનીની નોંધણી કરાવતી વખતે કંપની રજિસ્ટરને આપવો જરૂરી નથી? નિયમન પત્રની જરૂર પડે, આવેદન પત્રની પડે, સંચાલકની યાદીની પડે. આપણે નફા નુકસાન અંગેની વિગતનું તો કાંઈ ભણ્યું જ નથી, એટલે આપણો જવાબ આવશે નફા નુકસાન અંગેની વિગતો. વૈચારિક ખ્યાલની શક્યતાઓ કોના દ્વારા તપાસવામાં આવે છે? તો એમાં સંચાલકો, શેરહોલ્ડરો, એડવોકેટ એવું તો કાંઈ આવે જ નહીં. નિષ્ણાંત વ્યક્તિ હોય એ પોતે જ અહીંયા તપાસી શકે છે. કંપનીના સભ્યનું મૃત્યુ થતાં શું થાય? એમ તો કોઈ અસર ન થાય. આપણે જોયું ને, આગળ જ જોયું તો કે કંપનીના સભ્યોનું મૃત્યુ થાય કે પછી કોઈ પણ બીજું કારણ હોય તો જેના કારણે કંપનીના અસ્તિત્વ પર કોઈ અસર પડતી નથી. ત્યાર પછી એક વાક્યના પ્રશ્નો આપેલા છે. આપણે નોંધણીનું પ્રમાણપત્ર કોણ આપી શકે? તો કંપની રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપી શકે. પ્રવર્તક કોને કહેવાય? તો કે કંપનીની જે સ્થાપના કરવાનું જે વ્યક્તિને કાર્ય કરે ને એને જ પ્રવર્તક કહેવાય. મેં તમને કીધું હતું. કંપનીનું વિશિષ્ટ લક્ષણ કયું? તો કે સ્વતંત્ર વ્યક્તિત્વ. નિવેદનમાં કોણ સહી કરવી પડે છે? તો નિવેદનમાં સંચાલક હોય, મેનેજર કે સેક્રેટરી, એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટ વગેરે સહી કરવી પડે છે. કોર્પોરેટ ક્ષેત્ર કોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે? તો કે વ્યાવસાયિક મેનેજરોને. પ્રવર્તકનો માનસપુત્ર કોને કહેવાય? મેં તમને કીધું હતું વિધાનમાં, કંપનીને પ્રવર્તકનો માનસપુત્ર કહેવામાં આવે છે. નિયમન પત્રમાં કઈ બાબતો હોય છે? તો નિયમન પત્રમાં કંપનીના આંતરિક વહીવટના નીતિ નિયમો અને ધારાધોરણો દર્શાવેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વાધ્યાયની બુકમાં પ્રશ્ન નંબર 1
પ્રશ્ન નંબર 2 અને ટૂંકમાં જવાબો આપેલા છે તે લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણું ચેપ્ટર નંબર 3 કંપનીની સ્થાપના વિધિ, કે જેમાં આપણે એના લક્ષણો, એના અર્થો, એની સ્થાપના વિધિ, એના તબક્કા, નોંધણી પહેલાંના અને નોંધણી પછીના, એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર, આ બધું જ આપણે ડિટેલ્સમાં સમજ્યા. આવતા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી નવા ચેપ્ટરની શરૂઆત કરીશું અને મળીશું. બસ આજના લેક્ચર પૂરતું આટલું.